નમસ્કાર। એક સમય એવો હતો કે જ્યારે કહેવાતું કે અમદાવાદ સુરક્ષિત શહેર છે, પરંતુ સમય જતાં વાત હવે ખોટી સાબિત થતી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। અમદાવાદમાં એવા ગુનાઓ થઈ રહ્યા છે કે એમ લાગે કે અમદાવાદ હવે સુરક્ષિત નથી રહ્યું। સતત વધતી ગુનાખોરી એ ચિંતાનો વિષય છે। ગમે ત્યારે ગમે તેના પર ફાયરિંગ થઈ જાય, જાહેરમાં કોઈને ચપ્પાના ઘા મારીને રહેશી નાખવામાં આવે, તો વસ્ત્રાલ જેવા વિસ્તારમાં ગુંડાઓ જાહેરમાં હથિયારો લઈને સામાન્ય જનતાને પરેશાન કરે। અને આ સિવાય કેટલાય ગુનાઓ ગુજરાતમાં રોજ થતા રહે છે। અને તમામ વાત એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગુજરાતમાં હવે શાંતિ રહી નથી। ગુજરાત પહેલાની જેમ હવે સુરક્ષિત રહ્યું નથી। ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હતા કે અમદાવાદમાં રાત્રે 12 વાગે ગરબા રમીને કોઈ દીકરી નીકળે તે સુરક્ષિત હોય છે, પરંતુ હવે અમદાવાદમાં સુરક્ષા એ સૌથી મોટો પ્રશ્ન બનતો જઈ રહ્યો છે। અને એવું લાગી રહ્યું છે કે ગુનેગારોને પોલીસનો ડર જ નથી અને આ લોકો કાયદો અને વ્યવસ્થાને ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો તેના પર જ પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત। અમદાવાદ એક એવું ઐતિહાસિક શહેર કે જેના વિશે એક સમય એવું કહેવાતું કે અહીંયા અડધી રાત્રે પણ કોઈ જુવાન દીકરી રોડ પર નીકળે તો પણ એ સુરક્ષિત હોય, પરંતુ હવે કદાચ આ વ્યાખ્યા બદલાઈ રહી છે। અમદાવાદમાં સતત વધી રહેલા ગુનાઓ ચિંતાનો વિષય બન્યો છે અને આવી જ એક ઘટના બની છે પાલડી વિસ્તારમાં કે જ્યાં એક યુવાનની બર્બરતાથી હત્યા કરી દેવામાં આવી। અમદાવાદમાં હવે ચિંતાજનક રીતે જાહેરમાં હત્યા, લૂંટ, મારામારી જેવા ગુનાઓ સામાન્ય બનતા જાય છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમદાવાદની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેમ કથળી ગઈ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં એક યુવકની જાહેરમાં બર્બરતાથી હત્યા કરી દેવામાં આવી। પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈશલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ। નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 7 થી 8 અજાણ્યા શખ્સોએ પહેલા નૈશલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો, બાદમાં ગાડીમાંથી ઉતારી ધારિયા અને છરીના ઉપરા છાપરી ઘા મારી તેને પતાવી દીધો। પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈશલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલિ ફ્લાયઓવર બ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલા આવતી ગલી નજીક પહોંચ્યો હતો, ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી। આ ગાડીએ નૈશલ ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી। ત્યારબાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા અને ધારિયા છરીના આડેધડ ઘા માર્યા। ધારિયાના ઘા યુવકના શરીર પર ખૂબતા તેને ફરી કાઢી ફરી મારતા ગુંડાઓ રીતસરના યુવક પર ધારિયા અને છરી લઈને તૂટી પડ્યા। એક બાદ એક ઉપરા છાપરી ધારિયા છરીના ઘાથી યુવકનું શરીર લોહી લુહાણ થઈ ગયું। આ ગુંડાઓ એટલા ક્રૂર હતા કે ધારિયાના ઘા યુવકના શરીર પર ખૂબતા તેને ફરી કાઢી ફરી મારતા। એક ગુંડો તો યુવકના માથા પર જ ધારિયાના ઘા વારંવાર મારતો દેખાય છે।
જતા જતા પાછી ગાડી ઊભી રાખી અને 8 ઘા માર્યા. બાદમાં યુવકનું મોત થઈ ગયું તેમ સમજી ગુંડાઓ ત્યાંથી ફરાર થતા હતા. ત્યાં વળી તે યુવકના નસીબ ખરાબ હોય તેમ તે યુવકનો પગ હલ્યો. બસ પછી તો શું, નૃશંસ હત્યારાઓએ જતા જતા પાછી ગાડી ઊભી રાખી અને ગાડીમાંથી ઉતરીને 8 ઘા મારી યુવકની હત્યા કન્ફર્મ કરી અને ત્યાંથી બિંદાસ નીકળી જાય છે. લુહાણ હાલતમાં મૃતક નૈશલ ઠાકોર રોડ પર પડ્યો હતો. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જો કે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે પાલડીમાં થયેલી હત્યાના મૃતક નૈશલ ઠાકોર જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેની હત્યા જૂની અદાવતમાં થયા હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૃતક નૈશલ ઠાકોરે વર્ષ 2011માં એક હત્યા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ હત્યા કેસમાં મૃતકના સગા સંબંધીઓએ હત્યા કર્યા હોવાની આશંકા છે. હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. હત્યા કર્યા પહેલા રેકી કર્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે. હાલ તો પોલીસે સીસીટીવીને આધારે હત્યારાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 4:30 વાગે આશરે પાલડી બાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે. એની ઉપર 4 થી 5 માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે. અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ તપાસ ચાલુ છે. સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લે વેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે. સુરક્ષિત અને શાંતિપ્રિય ગણાતું અમદાવાદ હવે ધીમે ધીમે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ લાગે છે. લૂંટ, હત્યા, લૂંટફાટ વગેરે જેવા ગુનાઓ હવે અમદાવાદ માટે સામાન્ય બની ગયા હોય તેમ લાગે છે. હજુ તો ગયા મહિને ઓગસ્ટમાં અલગ અલગ ઘટનાઓમાં 5 થી વધુ લોકોની હત્યા કરી દેવાઈ હતી. છેલ્લા એક અઠવાડિયામાં પણ મારામારી, અપહરણ તેમજ છરી મારવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં પણ જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રિએ તપાસ માટે લઈને જતી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરોમાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટનામાં 2 પોલીસ કર્મીને પણ ઈજા થતા તેઓને સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલમાં આરોપી સારવાર હેઠળ છે અને સ્થિતિ પણ સ્થિર છે. હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે અમદાવાદમાં ગુનેગારો એ હદે છાટકા બન્યા છે કે હવે તો પોલીસની રિવોલ્વર છીનવી લે છે. અમદાવાદમાં ગુનેગારો કાયદો અને વ્યવસ્થાને ઢોળીને પી ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંગલે જણાવ્યું કે રામોલ વિસ્તારમાં અપહરણ અને લૂંટના ગુનાની તપાસ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેથી ગઈકાલે મોડી રાત્રિએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રામોલ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવવા નીકળી હતી. એક બોલેરોમાં આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને તેમની સાથે પીઆઈ એસ.જે. જાડેજા, એક કોન્સ્ટેબલ અને આગળ એક કોન્સ્ટેબલ બેઠા હતા. રિવરફ્રન્ટમાં જ્યારે ગાડી પહોંચી ત્યારે આરોપી સંગ્રામસિંહે બાજુમાં બેઠેલા પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 2 રાઉન્ડ ફાયર થયું હતું, જેમાંથી એક રાઉન્ડમાં ગોળી સંગ્રામસિંહના પગમાં વાગી હતી. રિવરફ્રન્ટની પાસે આ સંગ્રામ જો મુખ્ય આરોપી છે, આ પીઆઈ જડેજાની બાજુમાં બોલેરોમાં હતા. એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો, આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો. એને ત્યાં
પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું. તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે. એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે. એનો પ્રયત્ન હતો કે વેપન લઈને પોલીસને અસોલ્ટ કરીને ભાગવાનો અને પોલીસ ક્યોંકિ સમયસર અને એલર્ટ હતી, એને કોઈને જાનહાનિ થઈ નથી. ફક્ત પીઆઈ એસજે જડેજાનો થોડી ઇન્જરી થઈ છે અને બાજુમાં જો પીઆઈ કોન્સ્ટેબલ હતો એનો પણ ઇન્જરી થઈ છે. ગત 22 ઓગસ્ટે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરાઈ હતી. રોડની વચ્ચે જ 10 થી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયારોની સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. થોડા સમય પહેલા યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા થઈ. હત્યા કરનાર આરોપીઓ ચાઇના ગેંગ સાથે સંકળાયેલા છે. આ ગેંગ મૂળ ચમનપુરાની હતી અને ગુનાહિત પ્રવૃત્તિ માટે કુખ્યાત છે. લોહિયાળ ગેંગવોરને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સતત બનતી ઘટનાઓ એ વાતનો પુરાવો આપી રહી છે કે અમદાવાદ અને આમ તો ગુજરાતના કેટલાય શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. ગેંગવોર, હત્યા, ચોરી, અપહરણ, લૂંટ જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા છે. એ સમયને યાદ કરવો પડે કે જ્યારે કહેવાતું કે અમદાવાદ એ સૌથી સુરક્ષિત શહેર છે, પરંતુ અત્યારે તમે ગર્વથી એવું ન કહી શકો કારણ કે સ્થિતિ બગડી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગુનેગારો પર પોલીસનું નિયંત્રણ નથી? ગુનેગારો કાયદો અને વ્યવસ્થાને મજાક બનાવીને બેઠા છે, તો પછી તેમના પર કોઈ એવી કાર્યવાહી કેમ નથી થતી કે જેનાથી દાખલો બેસાડી શકાય? સવાલો અનેક છે અને આ તમામની વચ્ચે એક સત્ય નરી આંખે દેખાઈ રહ્યું છે. ગુજરાત અને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની હાલત બગડી છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ન્યૂઝ. સલામત અમદાવાદની આપણે આજે વાત કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે જીઆર રાણા, જે પૂર્વ ડીવાયએસપી છે, અને હિરેન બેંકર, જે પ્રવક્તા કોંગ્રેસના છે. આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. આપણે આજે અમદાવાદની વાત કરવાની છે. હવે રાણા સર, હું તમને પૂછવા માંગીશ કે ગયા મહિને જે રીતે સેફટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો હતો તેમાં જે રીતે અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર હતું, તો એ જ મહિનાની અંદર આવી 4 થી 5 ઘટનાઓ બની છે. હિરેનભાઈ, હું તમને પણ પૂછીશ કે આ જે આખો ઇન્ડેક્સ છે, અમદાવાદ ગયા મહિને સેફેસ્ટ જાહેર કરવામાં આવ્યું ને આ જ મહિનાની અંદર અમદાવાદ સુરક્ષિત નથી. બેન, જે પ્રકારના ઇન્ડેક્સની વાત કરી રહ્યા છીએ અને આંકડા કદી ખોટું ના બોલે. ઇન્ડેક્સમાં જે પેરામીટર કહેવામાં આવશે, પેરામીટર આપણે તપાસવા પડે કયા પેરામીટર છે, શું છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જે પ્રકારે માત્ર અમદાવાદમાં, જે મેટ્રો સિટી કહી શકાય, ગુજરાતની ઓળખ સમૂહ આ શહેર, એ શહેરમાં ગુનાખોરી જે પ્રમાણે વધી રહી છે, વિધાનસભાના ફ્લોર ઉપર આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 5 મહિનામાં 5000થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી. કેમ? કારણ કે એમાં બળાત્કાર, એમાં મારામારી, એમાં ગુનાખોરી, લૂંટ, ચોરી, જુગાર, આ પ્રકારની અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને પકડવામાં આવ્યા. જો દર મહિને 1000થી વધારે લોકોને આ બાબતમાં પકડવામાં આવતા હોય અને ગુનાખોરી વધતી હોય,
માત્ર અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 154 જેટલી બળાત્કારની ઘટના બની છે. એટલે દર મહિને એક કહેવાય દરરોજનો એક બળાત્કારની ઘટના અમદાવાદમાં ચિંતાનો બને. વિષય છે. અમદાવાદ જેટલા મેટ્રો સિટીમાં બની રહી છે, મારી આજુબાજુના વિસ્તારમાં બની રહી છે. અને પછી આપણે એને સુરક્ષિત હોવાનો દાવો કરતા હોઈએ તો આ તો પેલું હાસ્યાસ્પદ છે કે તમે ચોપડે સરસ બધા વાતો કરો, ચોપડે સરસ બધું બતાવો, પણ અંતે જ્યારે તમે ધરાતલ પર ઉતરો, રોડ પર ઉતરો ત્યારે ખબર પડે કે પરિસ્થિતિ સંપૂર્ણ વિપરીત છે. વારંવાર કહેવામાં આવે કે ગુજરાતમાં એટલે હિરેનભાઈ વાત એવી છે કે બીજા માટે સલાહ આપવી બહુ સહેલી પડે છે, પણ જ્યારે એકચ્યુઅલી આપણી જોડે થાય અથવા તો તેમના ઘરમાંથી કોઈ વ્યક્તિ પાસે આવી કોઈક વસ્તુ થાય ને ત્યારે ખબર પડે. તો આપણે હવે રાણા સર પાસે જઈએ. રાણા સર, આપનો મારો અવાજ આપને આવી રહ્યો છે? ઓકે, મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? રાણા સર, જો તમે ટીવી તમારું ચાલુ હોય તો ટેલિવિઝન બંધ કરી દો અને પ્રોપર એવા નેટવર્કમાં આવો તો કે તમારું નેટવર્ક પ્રોપર આવે તો આપણે વાતચીત કરી શકીએ. ઓકે, હિરેનભાઈ લાગે છે ટેકનિકલ ખામી છે તો આપણે એમની સાથે વાત નથી થઈ ગઈ. આપણે જ્યારે જોડાઈ તે વખતે આપણે એમની સાથે વાત કરી. તમે કન્ટિન્યુ કરો, તમે કંઈક ઇન્ડેક્સની વાત કરતા હતા. અરે જે પ્રકારે ગુજરાતમાં આ સ્થિતિ છે, ખાસ કરીને અમદાવાદમાં દિન બદિન જે પ્રકારના આપણી પાસે દ્રશ્યો જોવા મળે એ એવું લાગે કે આ ખરેખર અમદાવાદમાં આપણે રહીએ છીએ કે શું. આ કઈ પેલું જે કહેવાતું હતું પિક્ચરોમાં જોવા મળે, બિહારની વાત હોય અને બિહાર ઉત્તર પ્રદેશ જે પેલું ગુંડા રાજ ગુંડા નગરી કહેવાતી હોય એ જ પ્રકારનો ગાઢ ગુજરાતમાં છે. તમે સાચું તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે આ એક ગુજરાત છે ત્યાં એવું કહેવાતું કે મહિલા દીકરી રાત્રે નીકળે ગરબામાં જાય તો આપણે એને કોઈ પણ પ્રકારની એને ભય ના હોય. પણ અત્યારે જે પ્રકારનું ગુજરાત છે એમાં જ્યાં સુધી દીકરી કે દીકરો, ઇવન દીકરો પણ હવે ઘરે ના આવે ત્યાં સુધી પપ્પા ફોન કર્યા કરે, બેટા ક્યાં પહોંચ્યો છે, શું છે, આવ્યો કે નહીં. આ એટલા માટે કરવું પડે કે એને અત્યારે સિસ્ટમ પર ભરોસો ઉઠી ગયો છે. અત્યારે આજ સવારે જે આપણે ઘટના પર વાત કરવા બેઠા છીએ એ પારડીના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર સવારના વહેલી પરોઢે જાહેરમાં અને મારીને, એવું નહીં કે ગોળી મારીને કે હત્યા કરી દેવાની અને પછી ભાગી જવાનું, સમય લઈને ત્યાં બિંદાસપૂર્ણ તમારે કોઈ જ ભય ના હોય, કોઈ જ પોલીસની બીક ના હોય એ પ્રકારે ત્યાં એ વ્યક્તિને મોતનો ઘાટ ઉતારી દેવામાં આવ્યો. અને આ દ્રશ્યો સીસીટીવીમાં આપણે જોવા મળ્યા. એટલે આ દર્શાવે છે કે કેટલી પોલીસની તંત્રની બેદરકારી છે, પોલીસ તંત્રનો કેટલો ડર હોવો જોઈએ. એ ખરેખર જે આરોપી હોય, જેના મનમાં કંઈક વસ્તુ હોય કે હું આવો કંઈક ગુનો કરીશ, એને ગુનો કરવાની કોઈ જ પ્રકારની એને ચિંતા નથી કે એ પકડાશે કે શું થશે. આ પ્રકારનો જે ખરેખર જે ભૂતકાળમાં જે હતો ડર પોલીસનો, એ પોલીસનો ડર સંપૂર્ણ મટી ગયો છે. વારંવાર ઘટના, તમે વસ્ત્રાલની ઘટના જોઈ, વસ્ત્રાલની અમરેવાડીની ઘટના, એસજી હાઈવેની ઘટના, ત્યાં પોલીસની વાનને જે ગુંડા તત્વોએ મારીને ભગાડી દેવામાં આવી, ત્યાંથી પોલીસે ભાગી જવું પડ્યું. આ અમદાવાદની વાત કરી રહ્યું છું, કોઈ બિહાર યુપીની વાત નથી કરી રહ્યા આપણે. આ પ્રકારની જ્યારે ગુજરાતમાં ને ખાસ કરીને અમદાવાદમાં થાય, જેને મેટ્રો સિટી કહેતા હોય, જેને આખા વિશ્વમાં અમદાવાદ ઓળખાતું હોય, એવા સિટીમાં આ પ્રકારની ઘટના બને અને પછી આપણે એમ કહીએ કે સુરક્ષિતનું આપણે ઇન્ડિયા સર્ટિફિકેટ મળી ગયું છે, એ સર્ટિફિકેટ તમારી એસી કેબિનમાં ચિપકાવી દો, પણ ખરેખર જ્યારે ધરાતલ પર ઉતરીએ છીએ ત્યારે આ પ્રકારની સુરક્ષા એ નાગરિકને મળતી નથી. નાગરિક આજે પણ બિચારો બીવીને જતો હોય છે. આપણી સામે આજુ આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે અને પહેલાના દિવસોમાં જો આ પ્રકારની ઘટનાઓ થતી હોય તો આપણે કઈ રીતે આપણે દીકરીઓને, આપણા બેનને કે આપણા ભાઈને કે આપણા દીકરાને મોકલી શકીએ જાઓ અને નવરાત્રીની મજા માણ. એટલે ખરેખર આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય સરકારે સમજવું જોઈએ કે નાગરિકોની સુરક્ષાની જવાબદારી એ ગૃહ વિભાગની છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એવું ગૃહ વિભાગ એ માત્ર હાથ પર હાથ ધરી રહ્યો છે. હપ્તારાજ એટલું સરસ ચાલી રહ્યું છે, તે ફાઇબર ઓપ્ટિક્સ ભ્રષ્ટાચારના એક ગામથી લઈને ગાંધીનગર શહેરથી સચિવાલય સુધી એટલા સરસ વ્યાપ્ત છે કે જેમાં જે પકડાયો છે એને જરા પણ ટેન્શન રહેતું નથી. એવા એટલા કેટલાય દ્રશ્યો બેન આપણે જોયા કે એ ઓફિસમાં બેસીને દારૂ પીતો હોય, એ બહાર બેસીને દારૂ પીતો, એવા પોલીસ અધિકારીઓને આપણે પિક્ચરો જોયા છે. એટલે ખરેખર આપણને એમ થાય કે આપણે કયા ગુજરાતમાં રહી રહ્યા છીએ.
એટલે એ જ વસ્તુ છે કે ફિલ્મોમાં જે પોલીસની છબી દર્શાવવામાં આવી છે કે પોલીસ પહોંચે જ લાસ્ટ ટાઈમે, પોલીસની જે તમે કીધું કે એમના કેબિનમાં બેસીને જ નશીલા પદાર્થનું સેવન કરતા હોય, એટલે આ બધી જે મૂવીમાં જે પોલીસની જે છબી છે એ અસલમાં હવે છબી ક્લિયર થતી હોય ને એવું લાગી રહ્યું છે. ગણ્યા ગાંઠ્યા જે મળતિયાઓ છે, જે ખરેખર કામ કરવાની જગ્યાએ માત્ર હપ્તાખોરી કરે છે, એવા અધિકારીઓના કારણે આજે ગુજરાત એ બદનામ થઈ રહ્યું છે. બાકી મને ગુજરાત પોલીસ પર સંપૂર્ણ ભરોસો છે, એના પર વિશ્વાસ છે કે જ્યારે પણ કોઈ ઘટના બનશે એ છેવાડા સુધી જઈને એને પૂરું કરવાની અને એને જે આરોપી છે એને સળિયા પાછળ કરીને ન્યાય આપવાની પરિસ્થિતિ કામ કરશે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે અધિકારીઓ એ માત્ર પોતાની રાજકીય કામગીરી કરીને અને કેમ કરીને હું છવાઈ જાઉં ને હું મારું પ્રમોશન થઈ જાય અને મને રૂપિયા મળી જાય, હું જે નેતાઓના એના સોકોલ નેતાઓના સારા એમાં હું આવી જાઉં લિસ્ટમાં અને યસમેનની રીતે હું કામ કરું, આના કારણે અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં એ અત્યારે એક ક્રાઇમ કેપિટલ બન્યા છે. અને ક્રાઇમ કેપિટલ હું નથી કહેતો, આ આંકડા સરકાર પોતે કહે છે. સરકાર પોતે અત્યારે વિધાનસભામાં કીધું છે. એની પહેલા તમે જેટલા પણ એનસીઆરબીના રિપોર્ટ જુઓ, એનસીઆરબી રિપોર્ટ જ્યારે આવે ત્યારે એ દર્શાવે છે કે ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ એ ખાસ કરીને મોટા શહેરોમાં ખૂબ દયનીય થઈ છે. કે એક વસ્તુ, અને ગુજરાતમાં જોવા જઈએ 17 લાખ લોકો એ ડ્રગ્સ અને દારૂના બંધારણી છે, આવું સરકાર પોતે કહે છે. 17 લાખ યુવાનો, તમે કઈ રીતે તમે એમ કહો છો કે સુરક્ષિત રાખશો? વાત અહીંયા અને પ્રશ્ન પણ એ બહુ જ મોટો થાય છે કે જો નશીલા પદાર્થનું સેવન યંગસ્ટર કરતા હોય, તે પદાર્થ લાવે છે ક્યાંથી? કેમ કે આપણે તો ગુજરાતમાં રહીએ છીએ, ગાંધીના ગુજરાતમાં રહીએ છીએ, આપણું સ્ટેટ ડ્રાય સ્ટેટ છે સર. આ બહુ જ મોટો સવાલ છે યુથ ઉપર. બહુ સાચી વાત કીધી કે આવે છે ક્યાંથી. એક સમય એવું હતું કે એમ કહેવાય કે દારૂની ટ્રક પકડાઈ કે દારૂની બોટલ પકડાઈ. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં તમે યુ નેમ ઇટ, તમે જે પણ જિલ્લા તાલુકાની વાત કરો ત્યાંથી ફેક્ટરીઓ પકડાઈ છે. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં જે મુખ્યમંત્રીનો વિસ્તાર કહી શકાય, મુખ્યમંત્રીના વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, આણંદમાં ફેક્ટરી પકડાઈ, બરોડામાં ફેક્ટરી પકડાઈ, સુરતમાં ફેક્ટરી પકડાઈ. એટલે ડ્રગ્સ બનાવવાનો ગોરખ ધંધો જે કાળો કારોબાર છે એટલો ફૂલ્યો ફાલ્યો છે, એટલો સરસ રીતે ચાલી રહ્યો છે કે હવે તમારે મેન્યુફેક્ચરિંગ પણ અમદાવાદમાં કરવાનું આવે છે. અને આ સરકારને અભિનંદન આપું, સરકાર જ્યારે પકડતી હોય ત્યારે પીઠ થાબડે. અરે એ તો જુઓ કે ભાઈ આટલા બધા કરોડો રૂપિયાનું દારૂ ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે અને ગુજરાત એ ડ્રગ્સ દારૂનું પ્રવેશ દ્વાર બની ગયું છે. હવે એકચ્યુઅલી વસ્તુ એ જ છે હિરેનભાઈ કે જ્યાંથી ઘુસાડવામાં આવે છે તો હવે એ જે ચેકપોસ્ટ છે એ બધાને સ્ટ્રિક્ટ કરવામાં કેમ નથી આવતી? પહેલા તો મોટો પ્રશ્ન એ છે કે જો તમે બધી જે પણ બોર્ડર છે તો એ બધી જ બોર્ડરની અંદર જ્યારે પણ ગુજરાતની અંદર એન્ટર થાય છે, તમે દીવ જાઓ કે કોઈ બી ગોવા જાઓ, તો જ્યારે બી તમે કોઈ બી સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાઓ તે વખતે આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે. તો હવે તમે જ્યારે ગુજરાતમાં આવો છો તે વખતે જે ચેકિંગ થવું જોઈએ એ થતું નથી, અથવા તો થાય છે તો પૈસા ખવડાવવામાં આવે છે, અથવા તો પોલીસ પૈસા ખાઈ જાય છે. એટલે લોકોને મજા આવી ગઈ છે કે ઓકે મને આ ઓળખે જ છે એટલે આ બધી વસ્તુઓને હવે પ્રોત્સાહિત કરતા હોય ને પોલીસ ખુદ, એવું લાગી રહ્યું છે. ભૂમિબેન, ગુજરાતમાં એક પણ માર્ગ બાકી રહ્યો નથી જેના થકી ગુજરાતમાં દારૂ કે ડ્રગ્સ ન પકડાતો હોય. એ રોડ માર્ગ હોય, એ પોર્ટથી આવતું હોય કે એરપોર્ટથી આવતું હોય, આ તમામે દરિયા માર્ગ, તમામ માર્ગમાંથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને, ખાસ કરીને ડ્રગ્સને ઠાલવવામાં આવે છે. આ પ્રેસ મેં 2023માં કરી, 2024માં કરી અને 25માં પણ કરી, જેમાં દર વર્ષે આપણે ગુજરાત સરકારને કહીએ છીએ કે કેટલું દારૂ પકડાય છે. દર વર્ષે આ 2018, 19, 20, 21, 22, 23 આ 5 વર્ષોમાં જે પ્રકારનો ડ્રગ્સ પકડાય છે, લાખો કિલોના ક્વોન્ટિટીમાં પકડાય છે. અને એ ક્યાંથી આવે છે? તો એ કંડલા પોર્ટ પરથી આવે, એ બાજુના પોર્ટ પરથી આવે. ગુજરાતનો દરિયાકાંઠો જે કહી શકાય એના માટેના સેફટીના નોર્મ્સ જે હોવા જોઈએ, એ સેફટી નોર્મ્સ માટેની કામગીરી પણ સરકાર પ્રોપર રીતે કરતી નથી. એના આપવા માટેના જે પેટ્રોલિંગ કરવા માટે જે સી પેટ્રોલિંગ કહી શકાય, એ સી પેટ્રોલિંગ સર્ટેન નોટિકલ માઇલ સુધી તમારે કરવું જોઈએ, એ પણ કરવા માટે કરવામાં આવતું નથી. ત્યાંની ફરતે 1600 કિલોમીટર દરિયા કિનારાને ફરતે તમારે ત્યાં પોલીસ ચોકીઓ હોય જે ખાસ કરીને દરિયાકાંઠાથી આવતી વિગતોને ધ્યાન કરવામાં આવે, એ પણ કરવામાં આવતી હતી. અચ્છા, વાત કરીએ ભરતીની. ગુજરાતમાં જે ખરેખર પોલીસની ભરતી હોવી જોઈએ
એ મહેકમ પ્રમાણે સરેરાશ દેશમાં 1,194 અત્યારે હાલમાં ભરતી છે એ નાગરિકોની સામે. 1 લાખ નાગરિકોની સામે 194 દેશમાં પોલીસ જવાનો છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા જવાનો ગુજરાતમાં છે. 1,174 મહેકમ છે, એની સામે આપણી સામે 127 પોલીસ કર્મીઓ છે. એટલે ખરેખર તમારી મારી સુરક્ષા કરવા માટે જે ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, સરકાર પાસે પોલીસ હોવી જોઈએ, એ પોલીસની ભરતી પણ નથી થતી. અંતે તમારે કોન્ટ્રાક્ટ પર રાખવા પડે. રિયલી સોરી, હું તમને રોકવા માંગીશ કારણ કે રાણા સર આપણી સાથે જોડાઈ ગયા છે. રાણા સર, તમને મારો અવાજ આવી રહ્યો છે પહેલા તો? ઓકે, આપણી જોડે ફોન લાઈન થી જોડાઈ ગયા છે. હવે વાત સર એ છે, તમને આખી માહિતી ખબર હશે આજે જે પાલડીમાં ઘટના બની છે તેને લઈને. હવે સવાલ એ કે અમદાવાદ હવે સુરક્ષિત નથી રહ્યું સર, શું કહેશો આપ? ના, અમદાવાદ સુરક્ષિત નથી રહ્યું એવું તો ના કહી શકાય, પણ જે અપરાધ કરનારા વ્યક્તિઓ છે એ લોકો નિશ્ચિત રૂપે કાયદાથી ડરતા નથી અને એ પોતાની કરતૂતો અંજામ આપે છે એવું આની પરથી ફલિત થાય છે. પણ પોલીસ તરીકે જેમ અગાઉ કોઈ અમારા સાથી જે છે એ ડેટા આપી રહ્યા હતા એ પ્રમાણે જોવા જાઓ તો પોલીસની જે રિક્વાયરમેન્ટ છે એ બહુ ઓછી છે અને આ ઓછા સંસાધનોની સાથે પોલીસ પોતાની પૂરી ક્ષમતા સાથે ક્રાઇમને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે અને એમાં મહદઅંશે સક્સેસ પણ છે. હવે ઓકે, હું મારી ટીમને કહીશ, મારી પાસે આખો એક રિપોર્ટ છે તારીખ 1/2/2005 થી 31/7/2005 અને ત્યાં એ જ રિપોર્ટ છે ટીવીમાં. હવે એમાં સર હું તમને કહું, અમદાવાદ અને સુરત એક ક્રાઇમ સિટી બનતું જાય છે સાહેબ. હવે આપણે નશીલા પદાર્થોની વાત કરીએ, જુગારની વાત કરીએ, ચોરીની વાત કરીએ, લૂંટની વાત કરીએ, મારામારીની વાત કરીએ, બળાત્કારની વાત કરીએ, છેડતીની વાત કરીએ અને છેતરપિંડીની વાત કરીએ. હવે તમે એ આંકડા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં કેટલા આંકડા છે અને સુરત શહેરમાં કેટલા આંકડા છે. આંકડાની અને સર આ મારો રિપોર્ટ નથી, આ રિપોર્ટ ગઈકાલે વિધાનસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા છે સર. બરાબર છે, પણ મારું જે કહેવાનો આશય છે એ જેટલી આપણી પોપ્યુલેશન છે એના પ્રમાણમાં આપણી પાસે જેટલો પોલીસ ફોર્સ હોવો જોઈએ જે નથી, અને આપણી સોસાયટીની અંદર સમાજમાં કોઈ પણ કામગીરી માટે તમામ વ્યક્તિઓ પોલીસ ઉપર ડિપેન્ડન્ટ છે અને સોસાયટીની અંદર આ શું છે, એક ખાલી પોલીસની રિસ્પોન્સિબિલિટી નથી ક્રાઇમ કંટ્રોલ કરવાની, સમાજની પણ અને સામાન્ય વ્યક્તિની પણ જવાબદારી છે એને જાગૃત કરવાની અને પોલીસને સપોર્ટ કરવાની. ઓકે, તમારું સર કહેવું એવું છે કે પોલીસની જવાબદારી નથી આ બધી. તો હવે હું તમને એક વાત કહું, અત્યારે સૌથી સળગતો મુદ્દો હોય ને તો નેપાળનો છે. આખી સરકાર પલટી ગઈ નેપાળની અંદર, ઝેન્ઝી લોકો જ્યારે રોડ પર આવી ગયા ને એના કારણે. તો હવે વસ્તુ એ જ છે, મારો કહેવાનો મીનિંગ એ જ થાય છે સર કે જે રીતે ફિલ્મોમાં જે રીતે પોલીસની જે છબી બતાવવામાં આવી છે, જે લાસ્ટ મોમેન્ટ પર જ પોલીસ આવે, મર્ડર થઈ ગયું હોય કે ચોરી થઈ ગઈ હોય, એ એકચ્યુઅલી હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે એ છબી સાચી થઈ રહી છે સર. પોલીસની જવાબદારી નથી એવું હું નથી કહી રહ્યો, હું એવું કહી રહ્યો છું પોલીસની સાથે સાથે સમાજમાં દરેક વ્યક્તિએ પણ સજાગ રહેવાની જરૂર છે. હવે સવાલ છે કે ઘટના બને ત્યાર પછી પોલીસ આવે છે. પોલીસનું ઓફકોર્સ કામ છે પ્રિવેન્શન કરવું, પણ ક્રાઇમ છે ને એ કોઈ કહીને નથી આવતું. ક્રાઇમ કરનારા માણસો પ્લાન કરે છે, એના પ્રિવેન્શન માટે પોલીસ કામ કરતી હોય છે એના રિસોર્સિસનો ઉપયોગ કરીને, પણ એની પાસે એવી કોઈ ફોર્સ નથી કે જેનાથી એ પહેલાથી જાણી લે કે ભાઈ આજે આ ક્રાઇમ થવાનું છે. એટલે એ તો જે ઉક્તિ પ્રચાર કરવામાં આવ્યો છે ને કે ભાઈ પોલીસ તો ત્યારે જ પહોંચે, સવાલ એ નથી. પોલીસ પહોંચે છે અને એક ક્રાઇમને ડિટેક્ટ, પોલીસનું મુખ્ય ઉદ્દેશ છે ક્રાઇમને ડિટેક્ટ કરવાનો.
તો આ અપૂરતા સંસાધનોની ઓકે, સાથે ઓકે. પોલીસ જેટલું સાહેબ, કામ કરે એક છે. મિનિટ. સાહેબ, એક- તમે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટને ડિપાર્ટમેન્ટને છાવરી યસ હા સારી છાવરી રીતે રહ્યા છો, પણ એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના ખિસ્સામાંથી કે તેની જોડેથી બંદૂક લઈને તેના પર જ બંદૂક લગાડવામાં આવે છે અને મારવામાં આવે છે, તો હવે સુરક્ષિત પોલીસ પણ નથી. પોલીસ કાયદો બનાવવો એ ખાલી એના માટેથી ક્રાઇમ ઓછો નથી થઈ જતો. હા, જે કાયદો છે એનું ચુસ્ત અમલીકરણ થાય તે બહુ જ જરૂરી છે. અને સર આ હવે ઘટના કોઈ કઈ હું જજ- ગઈકાલની કે વર્ષ પહેલાની કે 6 મહિના પહેલાની વાત તો હું નથી જ કરી રહી. આજ સવારની ઘટના છે અમદાવાદની પાલડી વિસ્તારની. પણ હું એમ કહું છું કે એક જજ સાહેબની ઓફિસની ચેમ્બરમાં હમ. ચાલુ પ્રક્રિયા દરમિયાન ત્યાં આગળ એક વ્યક્તિ ચંપલ ફેંકે છે, તો હવે આને પોલીસ કઈ રીતે ક્રાઇમ રોકી શકે? એને તો એવું કહી ના શકાય કે ભાઈ તમે બહાર ચંપલ ઉતારીને જાઓ. કાયદાનો ડર હોવો જોઈએ, કેમ? કાયદાની બીક હોવી જોઈએ. કાયદાની બીક એ વ્યક્તિમાં નથી. Yes, કાયદાની આપણે બીક- આપણે સાહેબ, પોતાના તમે, ડિપાર્ટમેન્ટને રાણા સાહેબ, છાવરીએ. તમે તો સીધું સમાજ ઉપર જ લાવી દીધું કે ના, ના. સમાજને જ બાળકોને સુધારવાની આ તો જરૂર છે. બેદરકારી પોલીસ તો એમનું પૂર્ણ કામ તમને એમની રીતે જ નિવેદન છે, કરશે. સાહેબ. પોલીસ એ સોસાયટીમાંથી આવે છે અને જે કામ કરવાની પદ્ધતિ એનું અમલીકરણ, એનું ચુસ્ત અમલીકરણ. આનો સીધો ઉદાહરણ હું તમને આપું. ઉત્તર પ્રદેશની અંદર એ જ પોલીસ છે, ત્યાં એનું અમલીકરણ થયું છે, ત્યાં પોલિટિકલ વિલ છે, એટલે પોલીસ એના કામ કરી રહી છે. લોકો તો એમાં અને પણ સર criticize તમારી કરે છે. વાત બિલકુલ હા, એટલે સાચી છે. તમારી મારો વાતમાં- પ્રશ્ન ખાલી તમને એ છે કે ગુનેગારોને હવે પોલીસની બીક કેમ નથી? એ લોકો છૂટી જાય છે. એમને ખબર છે કે હું આ કોઈ ક્રાઇમ કરીશ એના પછી હું બેલ ઉપર બહાર આવી જઈશ. એટલે એ કાયદો- સ્પષ્ટ વાત, તમારી વાતથી એ સ્પષ્ટ થાય છે. તમે તો બે વસ્તુ સર બહુ જો એ સારી એમને- છૂટી જાય, તમે જ વાત, એક જ મિનિટ, મને ખાલી 1 મિનિટ આપો. તમે જ કહો છો સાહેબ કે છૂટી જવાનો છે, તો એ વસ્તુ માટે પોલીસ જવાબદાર છે. નહીં, પોલીસ જવાબદાર નથી. પોલીસ તો એનું કામ કરે છે, એના પછી તો જ્યુડિશરીની જવાબદારી આવે છે ને, કે એને અંદર રાખવો કે એક તો નહીં પહેલા રાખવો. તો મને 1 મિનિટ સર, મને પહેલા તો સર મને એમ કરો કે પોલીસની જવાબદારી શું છે, ખાલી મને એમ કહો તો પહેલા. પોલીસની જવાબદારી છે કે જે ક્રાઇમ બને છે એનું ડિટેક્શન કરી અને કેમ કે proper તમે મને, હું જે બી investigation સાથે ક્વેશ્ચન પૂછું છું court-martial તેમાંથી કરવું. તમે છટકી જાઓ છો સર. નહીં, શેમાંથી? હેલો, હા બોલો સર. શું કહો છો? શેમાંથી? યસ યસ, તમે તમે કન્ટિન્યુ તમામ કરો. વસ્તુમાં છટકી જાઓ છો. એમને અવાજ અધૂરો આવે. એટલે હું તમને જે સવાલ કરું છું તેનો જવાબ તમે પ્રોપર નથી આપી શક્યા. તમે જે હું મુદ્દો કહું છું એ મુદ્દાનો તમે પ્રોપર જવાબ જ નથી આપી શકતા સર. નહીં, તમે જે કહો છો કે છૂટી જાય છે, પોલીસની કાર્યવાહીના કારણે થોડી છૂટી જાય છે. અરે સવાલ તમારી ઉપર જ પેદા થાય છે કે એ લોકો છૂટી જવાના છે, તો પોલીસના કાયદો કે વ્યવસ્થાની કોઈ જરૂર જ નથી તો પછી. નહીં, પોલીસ પોતાનું કામ કરે છે. એના પછી છોડવો કે નહીં છોડવો, કે રાખવો કે નહીં રાખવો, એ જવાબદારી પોલીસની નથી. રાણા સાહેબ, તમે જે પ્રકારે, હું માની શકું તમે જે ડિપાર્ટમેન્ટમાંથી આવો છો, ડિપાર્ટમેન્ટને આપણે એને વાત કરતા હોઈએ 100%, પણ ગુજરાતમાં કે કોઈ પણ જગ્યાએ નાગરિકની સુરક્ષાની પહેલી પ્રાથમિક જવાબદારી પોલીસની આવે, પોલીસ તંત્રની આવે. અને જો કોઈ ક્રાઇમ બનતો હોય તો ક્રાઇમ બન્યા પછી એને સજા કરાવીને જેલના સળિયા પાછળ ધકેલવાની જવાબદારી પણ પોલીસની આવે. એમાં આપણે તમામ વસ્તુઓની ટેકનિકલમાં નથી જતો. તમે કહેતો આપણે ટેકનિકલમાં જવા તૈયાર છીએ, પણ ટેકનિકલમાં તમે જે પ્રકારની એની FIR લખતા હો, એના પર કલમ દાખલ કરતા હો અને એના પછી એની સંપૂર્ણ વિગત તમે દાખલ કરતા હો તો એને ચોક્કસપણે સળિયા પાછળ સળી શકીએ છીએ. પણ ગુજરાતમાં તમે એક ઉદાહરણ, તમે એક વાત બોલ્યા પોલિટિકલ વિલ, એ ખરેખર સરકારની પોલિટિકલ વિલ તો નથી જ, પણ જે પ્રકારે ગુજરાતમાં પોલીસ તંત્રમાં જે માણસો અત્યારે હાલમાં સરકારને વાલા દવલાની નીતિ કરીને સારા થવા જાય છે અને એના જ કારણે અત્યારે જે ગ્રાફ છે એ ગ્રાફ ધીરે ધીરે વધી રહ્યો છે. NCRBનો રિપોર્ટ જોઈ લો કે વિધાનસભામાં આપેલો આંકડા જોઈ લો, એમાં આંકડાનો જ રિપોર્ટ વધી રહ્યો છે અને એ એટલી હદ સુધી વધ્યો છે કે જે ગુના કરવા જઈ રહ્યો છે, લબરમૂછ્યો જેને કહી શકાય, યુવાન કહી શકાય, એને એક પણ પ્રકારની ચિંતા જ નથી કે મને માર પડશે કે મારશે કે મને સૂડીએ ચડાવશે કે મને પોલીસ જેલ પાછળ કરશે. આવો જરા પણ ડર જ રહ્યો નથી ને આ ડર બેસાડવાનો એ જે તંત્રનું કામ છે એ સરકારે પોલીસ તંત્રને જ આપવો જોઈએ અને પોલીસ તંત્રે જ કરવો જોઈએ. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ પ્રકારની કામગીરી છેલ્લા 30 વર્ષમાં એટલી ઢીલી થઈ ગઈ છે કે ગૃહમંત્રી કે મુખ્યમંત્રીના વિસ્તારમાં
ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોય અને કોઈ રિપોર્ટર એને રિપોર્ટ કરે તો કેસ રિપોર્ટર પર કરવામાં આવે, ત્યારે આ પોલીસ તંત્ર ક્યાં ગયું કહેવાય સાહેબ? ત્યાંમાં તો કોઈ જજ સાહેબ નથી આવતા. હમણાં તાત્કાલિકનું ઉદાહરણ આપું, તમે કદાચ જોયું પણ હશે, એક રિપોર્ટરે ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનું સ્ટિંગ ઓપરેશન કર્યું. આજે એની પર કેસ થયો છે અને પેલો જે બુટલેગર છે એ બહાર ફરી રહ્યો છે. તંત્ર ખરેખર કોની નામે કામ કરી રહ્યો છે, કોના ઇશારે કામ કરી રહ્યો, તમે ભલે રાણા સાહેબ ન બોલતા હો પણ ગુજરાતની જનતા સમજે છે. સમજે ત્યાં સુધી વાંધો નહીં, પણ અત્યારે સુરક્ષાનો સવાલ આવી બેઠો છે. બિલકુલ તમારી વાત બહુ સાચી છે. કોઈ વાત ન કરીએ. હિરેનભાઈ, મારી જોડે સમયનો અભાવ છે અને રાણા સાહેબ મારી પાસે બી સમયનો અભાવ છે, તો હવે વાત એ જ છે. હિરેનભાઈ અને રાણાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા તેના માટે. થેન્ક યુ. જે રીતે અમદાવાદ અત્યારે અસલામત રીતે સાબિત થઈ રહ્યું છે, મારી પાસે જે ડેટા હતો તમારી સમક્ષ મેં રજૂ પણ કર્યો. હવે નવરાત્રી નજીક આવી રહી છે. હવે નવરાત્રી નજીક આવે એટલે વસ્તુ એ બને છે, વાત એ સામે આવે કે આંકડાઓ હવે વધે નહીં તો સારું, અને પોલીસની કામગીરી નવરાત્રીમાં કેવી રહેશે તેના ઉપર પ્રશ્ન પ્રદેશ 24 ગુજરાતી પૂછી રહી છે. નમસ્કાર.